સૌ જાણીએ છીએ તે પ્રમાણે થોડાક સમય પહેલાં જ ઉત્તરાયણ ચાલી ગઈ છે, ત્યારે ઉત્તરાયણ બાદ અને ઉત્તરાયણમાં માણસો તો દવાખાને જતા રહેતા હોય છે, પરંતુ જે પક્ષીઓ છે તે પક્ષીઓનું કોણ? ઘાયલ પક્ષીઓ જે દોરીમાં ફસાઈને તે લોકોની પાંખ કપાઈ જતી હોય છે, તો કેટલાક પક્ષીઓ ડિહાઇડ્રેશનના કારણે નીચે પડી જતા હોય છે। ત્યારે આ પ્રમાણે જે માનવીઓની હોસ્પિટલ હોય છે તે પ્રમાણે પશુ પક્ષીની સારવાર માટે પણ તે લોકોની હોસ્પિટલ હોય છે। તે પ્રમાણે જે પ્રમાણે આપણે વાત કરીએ અને દ્રશ્યોમાં જોઈએ છીએ તે પ્રમાણે ડૉક્ટરોની સખત ટીમ સાથે આ સંસ્થા જે નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના નામથી ઓળખાતી આવી રહી છે, તે સંસ્થા દ્વારા સખત ડૉક્ટરોની ટીમ દ્વારા પક્ષીઓના પ્રાણ બચાવવામાં આવી રહ્યા છે। તે પ્રમાણે જોઈએ તો તે લોકોને રેસ્ક્યુ ટીમ પણ અવેલેબલ હોય છે અને 24 કલાક અને 365 દિવસ આ નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ પક્ષીઓના બચાવમાં કાર્યરત રહેતા હોય છે। જે પ્રમાણે આપણે વધુમાં જોઈએ કે તે લોકો ડૉક્ટરોની ટીમ સાથે રાખીને રાજ્ય સરકારના કરુણા અભિયાન 2025 અંતર્ગત લાંબા પશુ દવાખાનાની અંદર તે લોકો દ્વારા કેમ્પ પણ સ્થાપવામાં આવ્યો છે। આ સારવાર માટે આવેલા પક્ષીઓને રાખવા માટે આઈસીયુ તેમજ પિંજરાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। અંતે એ સારવાર બાદ સાજા થયેલા પક્ષીઓને તે લોકો દ્વારા આઝાદ પણ કરી દેવામાં આવતા હોય છે। તો ફાયર બ્રિગેડની પણ આપણને મદદ મળી રહી છે સર। આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સર। આપ શ્રી આટલો જે સમય કાઢ્યો અને આટલો ખૂબ સરસ માહિતી આપી એના માટે અમે તમારા ખૂબ ખૂબ આભારી છે। અમારા ન્યૂઝ ઇન ગુજરાતી ચેનલ વચ્ચે હું આપનો આભાર માનું છું। સ્ટાર્ટ। આવા પશુ દવાખાનાની અંદર આપણે આવ્યા છે। કરુણા અભિયાન 2025ના અનુસંધાન આપણે કરીએ છીએ। હવે અહીં આપણને જાણવા મળ્યું છે કે અહીં આગળ જે બર્ડ્સ આવે છે, ઘાયલ પંખીડાઓ આવે છે, એનું આપણે કઈ રીતે આપણે એમની સારવાર થાય છે, અહીં આવ્યા પછી કઈ કઈ પ્રોસિજર છે એ આપણે જાણીએ। નમસ્કાર મેમ। હવે આપણે અમારા ન્યૂઝ જે આપણે સવાલ પૂછવામાં આવે છે, આપ જે હમણાં આ બર્ડ્સ આપણી પાસે ઘાયલ બર્ડ આવ્યું છે એ આપણા પાસે ક્યાંથી આવ્યું? સર આપણે અલગ અલગ એરિયાથી આવે છે, જે અહીંયા નિયર બાય જેટલા સીટીએમ છે, મણિનગર છે, એ બધી જગ્યાથી આપણે આપણી પાસે કઈ રીતે આવે છે? આપનો કોઈ કલેક્શન સેન્ટર છે અથવા આપણા વોલન્ટિયર્સ જઈને આ બધું કલેક્ટ કરી આવે છે? જી સર, અહીંયાથી વોલેન્ટિયર્સ બી જાય છે, ઇવન ત્યાંથી અમારા કનેક્શન હોય જે નિયર બાય એરિયા હોય એટલે ડાયરેક્ટ ત્યાંથી એ લોકો કોન્ટેક્ટ આપણને કરી દે, એટલે આપણે અહીંયાથી વોલેન્ટિયર્સ જતા રહે લેવા। ઓકે। હવે મેડમ બીજો એ પણ સવાલ કે આ બર્ડ આવ્યા પછી આપણે શું કરીએ છીએ? સર એનું બર્ડ આવે એટલે આપણે એની સિચ્યુએશન જોઈએ છે, કયા પ્રકારની હોય છે, આપણે એનું વેઇટ કરીએ છીએ, આપણે એને શું પ્રોબ્લેમ થયો છે, વિંગ્સ કોઈની કપાઈ ગયો, કોઈના પગમાં વીંટાઈ ગયો, જે પ્રોબ્લેમ હોય આપણે એ કરીને એક પેપર આપણે બનાવીએ છીએ, એની અંદર વેઇટ, ક્યાંથી આવ્યો, પીજન છે કે બર્ડ જોઈ શકું ખરું? હા જી શ્યોર સર, શ્યોર। આજે અત્યારે એક ચાલી જ રહ્યું છે સર, આ રીતનું અમે બનાવીએ છીએ પેપર। એમાં અમે બધું લખીએ છીએ, ક્યાંથી કોણ લઈને આવ્યું, એમનું કોન્ટેક્ટ નંબર, ડેટ, રજિસ્ટર નંબર, એટલે આપણે એનો કોડ નંબર હોય, જેટલા બર્ડ્સ આપણે આવ્યા હોય એનું બર્ડનું આઈડી, એટલે પીજન છે કે શું છે એ આપણે લખતા હોઈએ છીએ ને ટાઈમ કયા ટાઈમે આવ્યું અને આનું આપણે વેટ મેન્શન કરતા હોય છે એની અંદર? જી સર। અચ્છા, વેટ મેન્શન કરતા હોય છે। અચ્છા, હવે સપોઝ મારી પાસે હમણાં બર્ડ આવ્યું, જી સર, તો એના પછી આપ શું કરો છો? આપ રહો આપને ઓળખાણ? મારું નામ કાર્તિક છે હા, અને નિસ્વાર્થ ચેરિટેબલમાં ટ્રસ્ટી છું જી સર। અને ટોટલી બધું મેનેજને બધું કરીએ છીએ। પ્લસ બીજું કે અત્યારે આમાં કંઈક બધું કમ્પ્લીટ થઈ ગયું છે, ત્યાર પછી આપણે એને સમય, તારીખ અને એનો જે ક્યાંથી આવ્યું છે અને કઈ પક્ષી છે એ અમે લખવામાં આવે છે। એ લખીને પછી અંદર ઓટી સેન્ટર છે અમારું। ઓટી સેન્ટરમાં તમે ડાયરેક્ટ મોકલો છો? નહીં, અમે એને અહીંયાથી બીજા એક અમારા વ્યક્તિ હોય છે જે વોલન્ટિયર્સ, કે જે અહીંયાથી અમે અહીંયા મોકલી દઈએ છીએ, ત્યાંથી એને ત્યાં ડાયરેક્ટ ઓટી સેન્ટરમાં અને જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે ફોલો થતા હોય। અચ્છા, તમે શું શું નોર્મ્સ પાળો છો એની અંદર? નોર્મ્સમાં એવું છે કે જે પ્રમાણે અત્યારે ઘણી બધી પ્રોબ્લેમો આવી રહી છે, જેમ કે સમજી લો કે આપણે સમજી લો કે અત્યારે આ બ્લડ ફ્લૂ જેવા કેસીસ છે, પછી કોરોના જેવા પ્રોસેસ છે, બધી પ્રોબ્લેમ છે, એના માટે આપણે પીપી કીટ ને બધું જ એનું પહેરી અને પછી આપણે અંદર ડૉક્ટર્સને આપણે હા સર, આપણે નાનો અંદર સવાલ જે મનમાં ક્વેરી થાય છે કે એમાં, તો હવે તમને સવાલ પૂછવામાં આવે છે કે હવે આ તમને ખબર છે કે પંખીઓની અંદર આપણા રોગ પીજન છે, એટલે આપણે
શું કહેવાય કબૂતર કહીએ છીએ. એ કબૂતરની અંદર આપણા ઘણા બધા રોગ આવે છે. તમને પોક્સ છે, આરડી છે, અથવા બીજા કોઈ જે ઇન્ફેક્શનવાળા જે બર્ડ આવે છે, અથવા તમે એના અગેન્સ્ટ તમે તમારી સેફ્ટી શું લે છો? અમારી દરેક વોલેન્ટિયર્સ જે પણ અહીંયા કામ કરી રહ્યા છે એ લોકોને સેફ્ટીમાં ગ્લોવ્સ, માસ્ક, કેપ અને સેનિટાઈઝર કરી પછી અંદર મોકલતા હોય. અચ્છા, અને તમે ડાયરેક્ટ બર્ડને આ કરો છો, આના પછી તમે શું કરો છો? બર્ડ તમે હેન્ડલ કર્યું, વેટ કર્યું, અંદર આપણો વોલેન્ટિયર આવીને લઈ જાય, પછી એના પછી તમે આ પોતાના હાથને સેનિટાઈઝ કરો છો ખરો? અચ્છા, અને એ અચ્છા, અને એ કર્યા પછી જે ગ્લોવ્સ પહેરેલા હોય છે એ બ્લડ વાળા થયેલા હોય છે તેને અમે રિમૂવ કરીએ. અચ્છા, અને સપોઝ બ્લડ વાળા થયા નથી અને એ ફરી તમે બીજા બર્ડ્સની અંદર તમે સેનિટાઈઝ કર્યા પછી જ યુઝ કરો છો ને? સેનિટાઈઝર કર્યા પછી બી યુઝ કરીએ, પણ અમારી પાસે ગ્લોવ્સની ઘણી બધી સુવિધા છે તો પછી એને કાઢી અને બીજા નવા. અચ્છા, અને ઇચ એન્ડ એવરી બર્ડ્સની અંદર સપોઝ તમે આખા ગ્લોવ્સ કરતા હો, તમારા કાઉન્ટર પર 3 જણા છે, જો આ જો આપણે રેશિયો ગણાતા જાય તો તમે તો હજારો સંખ્યાની તમે ગ્લોવ્સ ફેંકી દો છો. તો એના પછી એની અંદર શું કરો છો? ગ્લોવ્સનું શું થાય છે? એને ડિસ્પોઝેબલ કરી દઈએ છીએ. ડિસ્પોઝ કરો છો. અચ્છા, હવે આ બર્ડ્સ તમારે આવ્યો, આના પછીની નેક્સ્ટ પ્રોસિજર શું જાણી શકો? હવે નેક્સ્ટ પ્રોસેસર એવી છે કે આ છે સર, આ રીતનું અમે બનાવીએ છીએ જી પેપર. હા, એમાં અમે બધું લખીએ છીએ ક્યાંથી કોણ લઈને આવ્યું, એમનું કોન્ટેક્ટ નંબર, ડેટ, રજિસ્ટર નંબર, એટલે આપણે એનો કોડ નંબર હોય, જેટલા બર્ડ્સ આપણે આવ્યા હોય એનું બર્ડનું આઈડી, એટલે પીજન છે કે શું છે એ આપણે લખતા હોઈએ છીએ, ને ટાઈમ કયા ટાઈમે આવ્યું. અને આનું આપણે વેટ મેન્શન કરતા હોય છે એની અંદર? જી સર. અચ્છા, વેટ મેન્શન કરતા હોય છે. અચ્છા, હવે સપોઝ મારી પાસે હમણાં બ્લડ આવ્યું, જી સર. તો એના પછી આપ શું કરો છો? આપ રહો આપણે ઓળખાણ. મારું નામ કાર્તિક છે હા, અને વિશ્વાસ ચેરિટેબલમાં ટ્રસ્ટી છું જી સર. અને ટોટલી બધું મેનેજને બધું કરીએ છીએ. જી હા. બીજું કે અત્યારે આમાં ટેક ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે, ત્યાર પછી આપણે એને સમય, તારીખ અને એનો જે ક્યાંથી આવ્યું છે અને કઈ પક્ષી છે એ અમે લખવામાં આવે છે. એ લખીને પછી અંદર ઓટી સેન્ટર છે અમારું. ઓટી સેન્ટરમાં તમે ડાયરેક્ટ મોકલો છો? નહીં, અમે એને અહીંયાથી બીજા એક અમારા વ્યક્તિ હોય છે જે વોલન્ટિયર્સ, જી હા. કે જે અહીંયાથી અમે અહીંયા મોકલી દઈએ છીએ, ત્યાંથી એને ત્યાં ડાયરેક્ટ ઓટી સેન્ટરમાં ઓટી જઈએ. સેન્ટર. અને જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે ફોલો થતા હોય છે. અચ્છા, તમે શું શું નોર્મ્સ પાળો છો એની અંદર? નોર્મ્સમાં એવું છે કે જે પ્રમાણે અત્યારે ઘણી બધી પ્રોબ્લેમો આવી રહી છે, જેમ કે સમજી લો કે આપણે સમજી લો કે અત્યારે આ બ્લડ ફ્લૂ જેવા કેસીસ છે, પછી કોરોના જેવા પ્રોસેસ છે, બધી પ્રોબ્લેમ છે, એના માટે આપણે પીપી કીટ ને બધું જ એનું પહેરી અને પછી આપણે અંદર ડૉક્ટર્સને આપણે. હા સર, આપણે નાનો અંદર સવાલ જે મનમાં ક્વેરી થાય છે કે એમાં, તો હવે તમને સવાલ પૂછવામાં આવે છે કે હવે આ તમને ખબર છે કે પંખીઓની અંદર આપણા રોગ પીજન છે, એટલે આપણે શું કહેવાય કબૂતર કહીએ છીએ. એ કબૂતરની અંદર આપણા ઘણા બધા રોગ આવે છે. તમને પોક્સ છે, આરડી છે, અથવા બીજા કોઈ જે ઇન્ફેક્શનવાળા જે બર્ડ આવે છે, અથવા તમે એના અગેન્સ્ટ તમે તમારી સેફ્ટી શું લે છો? અમારી દરેક વોલેન્ટિયર્સ જે પણ અહીંયા કામ કરી રહ્યા છે એ લોકોને સેફ્ટીમાં ગ્લોવ્સ, માસ્ક, કેપ અને સેનિટાઈઝર કરી પછી અંદર મોકલતા હોય. અચ્છા, અને તમે ડાયરેક્ટ બર્ડને આ કરો છો, આના પછી તમે શું કરો છો? બર્ડ તમે હેન્ડલ કર્યું, વેટ કર્યું, અંદર આપણો વોલેન્ટિયર આવીને લઈ જાય, પછી એના પછી તમે આ પોતાના હાથને સેનિટાઈઝ કરો છો ખરો? અચ્છા, અને એ અચ્છા, અને એ કર્યા પછી જે ગ્લોવ્સ પહેરેલા હોય છે બ્લડ વાળા થયેલા હોય છે તેને અમે રિમૂવ કરીએ. અચ્છા, અને સપોઝ બ્લડ વાળા થયા નથી અને એ ફરી તમે બીજા બર્ડ્સની અંદર તમે સેનિટાઈઝ કર્યા પછી જ યુઝ કરો છો ને? સેનિટાઈઝર કર્યા પછી બી યુઝ કરીએ, પણ અમારી પાસે ગ્લોવ્સની ઘણી બધી સુવિધા છે તો પછી એને કાઢી અને બીજા નવા. અચ્છા, અને ઇચ એન્ડ એવરી બર્ડ્સની અંદર સપોઝ તમે આખા ગ્લોવ્સ કરતા હો, તમારા કાઉન્ટર પર 3 જણા છે, જો આ જો આપણે રેશિયો ગણાતા જાય તો તમે તો હજારો સંખ્યાની તમે ગ્લોવ્સ ફેંકી દો છો. તો એના પછી એની અંદર શું કરો છો? ગ્લોવ્સનું શું થાય છે? એને ડિસ્પોઝેબલ કરી દઈએ છીએ. ડિસ્પોઝ કરો છો. અચ્છા, હવે આ બર્ડ્સ તમારે આવ્યો, આના પછીની નેક્સ્ટ પ્રોસિજર શું જાણી શકો? હવે નેક્સ્ટ પ્રોસેસર એવી છે કે આ અહીંથી ગઈ છે. જી જી. હવે અહીંયાથી અમે અહીંયા મોકલીએ છીએ અને ત્યાંથી અમારા બીજા વોલેન્ટિયર્સ છે એ અંદર લઈ જાય. હવે આ પહેલાં આવજો પ્રભુ. હવે આ રિસેપ્શન કાઉન્ટર પર તમને એ આપવામાં આવ્યું છે. હવે એની અંદર આ બર્ડ્સ માટે તમે તમારી સેફ્ટી શું શું વિનંતી કરો છો? સેફ્ટી તો હેન્ડ ગ્લોવ્સ છે, માસ્ક છે, સેનિટાઈઝર કરીએ છીએ.
પીપી કીટનો ઉપયોગ કરીએ છીએ. અચ્છા એ તો દેખાય જાય તો પછી એ રીતે તમે યુઝ કરો છો અને આ બધું તમે હમણાં દેખાવ પૂરતો કરો છો કે અનેક વર્ષોથી કરો છો? ના, અનેક વર્ષોથી કરીએ છીએ કાયમ. અચ્છા બર્ડ ફ્લૂના વખતે તમારું આ સેમ હતું? હા. ત્યારબાદ કોરોના કાળમાં તમે સેમ સેમ આ જ રીતે છે. અચ્છા અને આવું તો નથી કે તમે ખાલી બતાવવા માટે કંઈક કરો છો? ના ના, એવું તો કંઈ નથી. કંઈ બતાવવા માટે અમારે કોઈ એવું કંઈ સંસ્કૃતિ અચ્છા અને તમે સેફ્ટી મેન્ટેન રાખો છો ખરું? હા. તમે સેફ્ટી મેન્ટેન કરો છો? હા. અચ્છા હવે આ બર્ડ દાદા આપણને આપે છે એના પછી તમે શું કરશો? આ બર્ડ અમને રિસેપ્શન કાઉન્ટર પર પછી એમનું ઓપરેશન થિયેટરમાં લઈ અચ્છા જઈએ તમે છીએ. એક વ્યક્તિ લઈ જાય છો? હા. અચ્છા હવે અચ્છા અને જો આપણે આના પછીના બર્ડ્સ તમે ઓપરેટ કરીને પછીના બર્ડ્સ તમારા કઈ પ્રોસિજરથી બહાર આવે? ઓપરેટ કરીએ, ઓપરેશન થિયેટરમાં એની ટ્રીટમેન્ટ થઈ જાય ને પછી અમે એને મતલબ હિલિંગ માટે આઈસીયુમાં લઈ જાય છે અને પછી ત્યાંથી મતલબ થોડું હિલિંગ થઈ જાય ને પછી એને ફ્લાઇંગ કેજમાં અમે શિફ્ટ કરીએ. હવે આ જે કેસ સીટ છે હવે આ ફિલઅપ કોણ કરતું હોય છે? કેસ સીટનું ફિલઅપ મતલબ કે જે ટ્રીટમેન્ટ બર્ડની ઓટીમાં ટ્રીટમેન્ટ ચાલતી હોય એ જે બર્ડની ટ્રીટમેન્ટ થઈ જાય પછી એ ડિટેલ ડોક્ટર મેન્ટેન કરે અને સિગ્નેચર ડોક્ટર સિગ્નેચર બી આવે છે. ડોક્ટર સિગ્નેચર અને શું શું આપણે ફોલોઅપ કરી લીધું એ બધું તમે હા, બધું ફોલોઅપ બી ડોક્ટર એટલે કદાચ આના પછી જો બીજો કોઈ ડોક્ટર એટલે કે બીજો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં કારણ કે શું પ્રોબ્લેમ આવ્યો છે શું એને મેડિકલમાં આવ્યો છે ના, એ તો કઈ બી ઇસ્યુ હશે તો કોઈ બી ડોક્ટર ચેન્જ થાય તો એ પ્રિસ્ક્રિપ્શન વાંચે ડિસ્ક્રિપ્શન. અચ્છા એટલે આના આધારે તમે આ પંખીને માણસ જેવું સરસ હા, માણસથી પણ વધુ સારું. હા અને આની અંદર તમારા અનુભવ શું છે આ તમે આ રિસોર્ટ ચેરિટેબલ ટ્રસ્ટ વિશ્વા ચેરિટેબલ ટ્રસ્ટમાં હું 10 વર્ષથી વોલન્ટિયર સર્વિસ કરું છું. હા હા મતલબ મારા ફેમિલીથી પણ વધારે હા સારું એવું છે. અચ્છા હવે આ તમને એરિયા માટે તમારું પ્રેરણા સ્વરૂપ શું છે કઈ રીતે તમને આના માટે આટલું પ્રેમ જાગ્યું? પ્રેરણામાં તો એવું કંઈ નથી. લાઈક 10 વર્ષ પહેલા આ રીતે અમે લોકો કઈ ફેસ્ટિવલમાંથી આવ્યા હતા વિઝિટ કરીને અને ત્યારે અમે તમને આ બધાને જોયા હતા અમારા નિયર બાય એરિયામાં ત્યાં ઇન્સ્પિરેશન મળી અને મોટિવેશન બી મળ્યું. આના પછી તમને આટલું બધું કર્યા પછી તમે કંઈક ફીલ થાય છે ખરું કે તમે કંઈક સારાપણાની અનુભૂતિ કે આવું? ના, ઘણું બધું સારું ફીલ થાય છે. પોઝિટિવ ફિલિંગ આવે છે. Positive feeling. હા. ઓકે થેન્ક યુ હવે તમે પ્રોસીડ કરી શકો. થેન્ક યુ. હવે આપણે આ બર્ડને લઈને મેઇન ઓપરેશન થિયેટરમાં જઈ રહ્યા છે અને આના પછી આપણે શું પ્રોસિજર થાય તે આપણે ચેક કરીશું. આ બધું कैसे सर આ જે બર્થ જે ચાલુ છે એનામાં હમણાં શું પ્રોબ્લેમ હતો સર? હમણાં આની પાંખમાં ઘા થયેલો હતો દોરીના લીધે. જી હા કઈ વાત છે સર? 2 મિનિટ ચાલો સર આપણો પરિચય. મારું નામ ડૉક્ટર કુશલ કરીએ. જી સર આ જે બર્ડ્સને તમે હમણાં ઓપરેશન કરો છો એને શું પ્રોબ્લેમ થયો છે સર? અને જમણી પાંખમાં દોરાના લીધે ઊંડી ઈજા થઈ છે જી સર. જેના લીધે એની પાંખમાં ઊંડે સુધી ઘા પડી ગયેલો છે જેને સૂચર એટલે કે ટાંકા લઈને સાજો કરવો પડે. સર આપણે આ ટાંકા લઈએ છીએ એના પહેલાં પંખીને દુખતું ના હોય? એને પક્ષીને એટલું દુઃખ થાય છે કે અમારે એમને જનરલ એનેસ્થેસિયા પણ આપવું પડે છે. જી હા. ત્યાર પછી તેના પર કોઈ સર્જરી કરી શકે. હવે આપણે આજે પંખીને આપણે કહીએ છીએ આ ટાંકા તો સાહેબ અત્યારે ઉડે છે તો આપણે ટાંકા આપણે રિમૂવ કરવા પડે છે કે પછી કાપવા પડે છે ટાંકા ખરા? આ ટાંકા એવો હોય છે કે જે ચામડીમાં ઓગળી જાય છે. જી સર. તે અમુક સમય પછી 2 થી 3 અઠવાડિયા બાદ એ ચામડીમાં આપોઆપ ઓગળી જાય છે અને સાજા થઈ જાય છે. અચ્છા હવે આ બર્ડ્સને જે હમણાં કરો છો તો આની અંદર તમે એનો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખો છો? તમારી પોતાની સેફ્ટી સાથે કઈ કઈ વસ્તુની સેફ્ટીનું ધ્યાન રાખો છો? અમારી સેફ્ટી માટે ગ્લવ્સ, માસ્ક, કેપ અને જે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જો વાપરવા પડતા હોય એ પૂરતીમાં ધ્યાન રાખીએ છીએ. એ સિવાય પક્ષીઓ માટે હીટ પેડ છે, એનેસ્થેસિયા છે, ઇમરજન્સી કેપ છે, એની સાથે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે બધા કોમેડીના છે અને જે ડ્રગ અમે યુઝ કરી પડતું હોય છે પ્રોપર ડોઝ સ્ટાન્ડર્ડ સાથે યુઝ કરીએ. અચ્છા હવે આ જે તમે ડોઝ યુટિલાઇઝ કરો છો સર યુઝ કરો છો એનો કોઈ નોર્મ્સ હોય છે સર કે આ આપણે કઈ રીતે ગમે તે રીતે આપી શકાય એના માટે કોઈ સર્ટન ક્રાઇટેરિયા હોય છે કે સમથિંગ લાઈક? કોઈ પણ ડ્રગના પર્ટિક્યુલર ડોઝ ક્રાઇટેરિયા હોય છે જે બીસીએ કાઉન્સિલ અથવા વેટનરીયન જે ગ્રુપ હોય છે એસોસિએશન હોય છે નક્કી કરતા હોય છે જે રિસર્ચ બાદ નક્કી થયા હોય છે. એટલે અહીંયા જે ક્રાઇટેરિયા ફોલો થાય છે તે એ પ્રકારના.
જી હવે આ આપણે કેટલા વખત સુધી આ નશામાં હોય છે આપણી પાસે એનેસ્થેશિયાની ઇફેક્ટ કેટલા સમય સુધી હોય છે એનેસ્થેશિયાની ઇફેક્ટ એની સર્જરી પર આપણે જે આપીએ છીએ જેના પર આધાર રાખે છે અને એની ઇમ્યુનિટી ઉપર હોય છે એટલે પણ એની તાકાત ઉપર અને ટેમ્પરામેન્ટ ઉપર પણ આધાર રાખે છે. જનરલી અડધો કલાકથી લઈને 1 કલાક સુધીની અસર ક્યારેક જોવા મળતી હોય છે. થેન્ક યુ હવે અહીં આગળ બીજું બી ચાલતું હતું હમણાં આ હમણાં જે અહીંયા ખબર હતું બિલકુલ સર અચ્છા સૌથી પહેલાં આ બાજુ નવું પડે છે મારું નામ ડૉક્ટર ગામિણી પટેલ છે. હું આણંદ વેટનરી કોલેજમાંથી આવું છું અને હું વેટનરી સર્જરી અને રેડિયોલોજીમાં માસ્ટર્સ કરું છું. અચ્છા સર વોટ મારું નામ મોહસિન ચાવડા છે. હું આણંદ વેટનરી કોલેજથી આવું છું અને હું 4th યર છું. અચ્છા હવે મેડમ અમે જ્યારે એન્ટ્રી લીધી ત્યારે અહીં આપણો એક બર્ડ હતો હા હવે આપણે એનું સર્જરી પૂરી થઈ ગઈ હા થઈ ગયું છે. અચ્છા હવે આપણે આ રિપોર્ટ બનાવશો આ કેસ પેપર જરા આ કેસ પેપરમાં જે આપ હમણાં કરતા હતા હવે આની અંદર તમે શું ફિલઅપ કરો છો મેમ આની અંદર પહેલાં તો આપણે બર્ડ આવ્યું ત્યારે કઈ કન્ડિશનમાં હતું એ લખવાનું હોય છે. પછી તમે જોયું શું જોયું એ લખવાનું હોય છે. એ ઇન્જરી હતી, બ્લીડિંગ થતું હતું, એ બધું. અચ્છા હવે આ તમે આ ડિટેલ્સ લખો છો એટલે આ બીજો દિવસે તમે ફોલોઅપમાં હા, બીજું કોઈ આવે તો એને આખું ડિટેલ મળી જાય હા ડિટેલ મળી જાય હવે કે આગલા દિવસે શું ટ્રીટમેન્ટ કરી છે, હવે પછીના દિવસે શું ટ્રીટમેન્ટ કરવાની છે હમ. અને એની કઈ કન્ડિશન વાળું કયું બર્ડ છે. કેમ કે આપણે જોઈએ છીએ એમ આપણે બર્ડના બોક્સ ઉપર જ આપણે કેસ પેપર લગાવી દઈએ છીએ એટલે તમને ખબર પડી કે અંદર કઈ કન્ડિશન વાળું બર્ડ છે. જી આ પત્યા પછી આપણે શું કરીએ છીએ આ પત્યા પછી બર્ડ તો આપણે આઈસીયુ હા આઈસીયુ યુનિટમાં લઈ જઈએ છીએ. અચ્છા આઈસીયુ યુનિટમાં મૂકી દઈએ છીએ હા લીધી હતી ત્યાં ઓપરેશન મેન ઓપરેશન થિયેટર હતું અને ઓપરેશન થિયેટર નંબર 1 હતું. હવે આપણે અહીં આગળ ઓપરેશન થિયેટર નંબર 2 ની મુલાકાત લઈએ છીએ. ઓપરેશન નંબર 2 ની અંદર આપણે જઈએ છીએ સર. હવે આપણે જે રિસેપ્શન કાઉન્ટરમાં તમે જોયું હવે આ જોયા પછી જે રીતે આપણે આ બર્ડનું ઓપરેશન થાય છે હવે તમે સેમ પ્રોસિજર અહીં છે. હવે આ પ્રોસિજરમાં તમે જે સેમ પ્રોસિજરમાં તમે જુઓ છો કે આ બર્ડ્સ આપણે ત્યાં અહીં આપણે ઓટીની નીટનેસ અને ક્લીનનેસ તમે જોજો આ લોકો કોન્સ્ટ્રેશન જોજો અને હવે આમનું ધ્યાન એમના જ કામ ઉપર છે. તમારા પર એ ટોટલી નેગ્લિજન્સી છે. એમનું ફોકસ ક્યાં છે તમે માર્ક કરજો. હવે આ બર્ડ્સનો એ જે ચાલે છે પણ એ વખતે મેડમનું ધ્યાન તમારો કેમેરો ચાલે છે છતાં પણ એમનું ધ્યાન જુઓ આટલા કોન્સ્ટન્ટને અને પુનઃ બંધપૂર્વક કામ કરતા હોય છે. ચાલો થેન્ક યુ મેમ. પછી આપણો પરિચય આપણે मैं सर डॉक्टर नमिता मलिक. I am recently graduated from Navsari Veterinary College, Kamthanu University. And this is your first experience or you are coming always to elsewhere? Actually, Particular by any essence we are going to ask you. Do you have this is your first time you have attended the first type of event? in my internship, I went through such cases often. Often, nice. But you are having a nice experience of that. Yeah, sure. According wild creatures too. Very nice. And which type of wild creatures you are going to have given the service? Kite, owl. Next, you will be a cow, Yes. peacock. Yes, in my internship during when we were posted on particularly on a zoo. Nice, sir. Thank you. Thank you. હવે આપણી જોડે છે આપણે રેસવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જેને પોતે જ આપણે પર્સનલી કામ કરતા જોયા છે કે એ હમણાં રિસેપ્શન કાઉન્ટર પર બી હતા, ઓટીમાં બી આપણે જોડે રહ્યા હતા. હવે ઓટી પછી આપણે આઈસી યુનિટમાં લઈ આવ્યા છે. હવે સર તમે જે આઈસી યુનિટમાં લઈ આવ્યા છો તો હવે આઈસી યુનિટ એટલે શું? આઈસીયુમાં એવું છે કે જે બર્ડ એને એનેસ્થેસિયા બધું આપેલું હોય છે તેને સૂચન લેવામાં આવે છે. સૂચન લીધા પછી એને સ્ટેબલ કરવા માટે આઈસીયુ રૂમ છે એની અંદર એને રાખવા પડે છે. જ્યારે સ્ટેબલમાંથી સરખા થઈ જાય, સ્ટેબલ થાય પછી એને અમે કેજમાં શિફ્ટ કરીએ છીએ. એનું આખું અમારું રેટિંગ વાળું છે. તો અહીંયા આ જે આઈસીયુ એરિયા છે ત્યાં આગળ કોઈને એલાઉડ નથી. ઓનલી ફોર અમારા જે બી સંસ્થા છે એના ટ્રસ્ટી અથવા આના કન્સલ્ટન્ટ જે બી વ્યક્તિ હોય એ લોકોને જ એલાઉડ છે, બાકી અધર્સ કોઈને પણ એલાઉડ નથી. અચ્છા
હવે અહીં આગળ આઈસીયુમાં આપણે આવ્યા છો. હવે આની અંદર તમે સેફ્ટી પ્રિકોશન્સ માટે આ બી એક ગ્રીલ હા ગ્રીલ છે, જેથી એમાં ગ્રીલ એટલા માટે છે કે અહીંયા બિલાડી કૂતરા જેમ કે આપ જોઈ રહ્યા છો કે ચારે બાજુ ખુલ્લું વાતાવરણ છે, તો કોઈ પણ કેટ છે, ડોગ છે એ અંદર ના આવી શકે એના માટે આપણે બંધ કરેલી છે. જાળી છે, દરવાજો છે, એ રીતે બંધ કરેલું છે. આપને હું અંદર લઈ જાઉં છું. જી સર. અચ્છા, હવે આ બીજો ગેટ. હા, આ આપણો અંદરનો મેન પોસ્ટર છે. અહીંયા કોઈને એન્ટ્રી અહીંયા સુધી છે, અહીંયાથી આગળ એન્ટ્રી એન્ટ્રી નથી. નથી, આ રિસ્ટ્રિક્ટેડ એરિયા છે. યસ. અચ્છા, આના પછી જ અમે આના પછી લઈ એક જાઓ છો. બીજો રૂમ છે, જી તો સર. એમાં હું તમને લઈ જઈ શકું છું. અચ્છા અચ્છા. આ બી આપણે એક જગ્યા રાખેલી છે Spare માટે તમે spare રાખી માટે કદાચ પક્ષીની સંખ્યા વધી જાય હા હા. તો ત્યાં આગળ કદાચ ના આવી શકે અને જગ્યા ત્યાં આગળ ફૂલ થઈ જાય તો આપણે અહીંયા બી આ સ્ટેબલ રાખેલી છે. ત્યાં આગળ હીટિંગની બી વ્યવસ્થા રાખેલી છે કે એને ટેમ્પરેચર મેન્ટેન કરી શકે એના માટે. હવે મેં અહીં પંખો જોઉં છું, જી. હીટર જોઉં છું, અહીંયા ગાદલું જોઉં છું. હા. હવે ગાદલામાં તમારો શું એ પાર્ટ? સર એમાં એવું છે, ગામડામાં એવું છે કે અમારા જે બી અહીંયા રોકાય છે એ અચ્છા, અહીંયા ના હું આ શિડ્યુલ બનાવીને સેફ્ટી માટે તમે કરો છો આવું તમે મને વાત છો કે આપ આપણે આ રૂમમાં લઈ આવ્યા. આ રૂમ આપણને વેકેન્ટ દેખાય છે, ઉપર પંખો છે, અહીંયા ગાડી હીટર છે, તો સાયમલ્ટેનિયસલી બીજી વસ્તુ આપણે એક રેસ્ટ માટે તમે કંઈક ગાદી જેવું મૂક્યું છે, તો એનું પર્પઝ શું સર? એનો પર્પઝ સર એવો છે કે જેમ કે સમજો કે અમારી પાસે શિડ્યુલ બર્ડ્સ પણ આવતા હોય છે, પ્લસ પીઝન્સ પણ આવતા હોય છે. શિડ્યુલ બર્ડ્સ એટલે કેવું છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઓથોરિટીઝ પ્રમાણેના હોય છે, અને કેવું છે કે એમાં આપણે શિડ્યુલ બર્ડમાં જે પ્રમાણે રાખતા હોય છે તો એમાં કોઈ એક રિસ્પોન્સિબલ વ્યક્તિ હોવો જોઈએ કે રાત્રે અહીંયા રેસ્ટ કરતો હોય છે, નહીંતર કોઈ પણ વ્યક્તિ અહીંયા બેસતો હોયેલો હોય છે, તો આપણે એને અહીંયા બધી સુવિધા આપીએ છીએ. જેમ કે સમજો કે અમારા સાથી મિત્ર છે અભિષેક રોય, તો જેઓ નાઇટમાં બી હોય છે, દિવસમાં બી હોય છે. આપ અહીં રાતે રોકાશો, આપને ઓળખા. મારું નામ અભિષેક રોય, હું નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છું. બરોબર, અમે લોકો ઓલ્ટરનેટલી શિફ્ટ વાઇઝ અહીંયા રોકાતા હોઈએ છીએ આ આઈસીયુ યુનિટની બહાર. અચ્છા સર, હવે અમે આપ જોઈએ છે આ એક રૂમને તાળું લાગ્યું છે, એનું કારણ શું? એનું કારણ સર એવું છે કે આમાં ઘણા શિડ્યુલ બર્ડ પણ હોય છે, તો કોઈ અનનોન પર્સન અત્યારે હાલમાં બી શિડ્યુલ બર્ડ છે અવેલેબલ. શિડ્યુલ બર્ડ એટલે જેમ કે શિડ્યુલ બર્ડમાં જેમ કે સમજો કે આઉલ છે, પછી મોર છે, એ આપણું રાષ્ટ્ર પક્ષી છે. તો અત્યારે હાલ અમારી પાસે મોરના 2 બચ્ચા આવેલા છે, એટલે તમે તો એને લોક કરેલું છે સેફટી માટે કે કોઈ અનધર વ્યક્તિ અથવા કોઈ બર્ડ માટે કે કોઈ પણ એવી રીતે આવી ના જાય. એને ખાલી તાળું ખોલવામાં ચાવી મારા પાસે હોય છે, અને અમારા ટ્રસ્ટી જે અભિષેકભાઈ છે એમની પાસે હોય છે. અમારા બેની પરમિશનથી જ ખોલવામાં આવે છે, બાકી ખોલવામાં આવતું નથી. આઈસીયુ આપણો રૂમ બનાવેલો છે, આઈસીયુ રૂમ ને ઓપન કરી રહ્યા છીએ. આની અંદર અત્યારે લગભગ કાઈટ છે, પછી મોરના 2 બચ્ચા અચ્છા, મોરના બચ્ચા રાશિ પછીના તમે બચ્ચા રાખ્યા છે, તો પછી લોક મારવાનું કારણ છે? લોક મારવાનું કે કોઈ બી બહારનો વ્યક્તિ વિધાઉટ પરમિશન કે ડાયરેક્ટલી અંદર ના જઈ શકે. આ રૂમનું બીજી વસ્તુ લોક રાખવાનું છે કે ટેમ્પરેચર મેન્ટેન રહે. વધારે ઓપન ક્લોઝ કરવાથી એનું ટેમ્પરેચર મેન્ટેન નહીં રહેતું. બર્ડને આઈસીયુ યુનિટમાં એના સેટ કરેલા ટેમ્પરેચર ઉપર રાખવું પડે છે. જી સર. મેન પર્પઝ આપણે લોક મારવાનો એ જ છે કે ટેમ્પરેચર પર આનું પ્રોપરલી મેન્ટેન અને થાય. બીજું કે આપણા સેફ્ટી પ્રિકોશન મોરનું તમે બચ્ચા કહો છો એના સેફ્ટી પ્રિકોશન્સ માટે બી તમે અહીં આપણો માણસ એને પર નિગરાનીમાં છે. અચ્છા, એને કોઈ તકલીફ પડે અડધી રાતે તો તે વખત તમે એને મેન્ટેન કરી શકો, એના માટે ડોગ વાળે છે, અને અહીં આપણો એ માણસ 24 કલાક 24/7 અમે રાખેલો છે. ઓકે સર, હવે આપણે અહીં આગળ આપણે આઈસીયુ યુનિટમાં આવ્યા છે. આઈસીયુ યુનિટ પર તમે જોઈ શકો છો કે એનું ટેમ્પરેચર કેટલું બધું છે, કેટલા બધા પંખી પાંજરાઓ છે, ઓપરેશન થયા પછીના બોર્ડ છે. આની અંદર બધા પીઝન્સ છે, અને આમાં મોરના ઢેરના બચ્ચા બી છે, એ હું તમને બતાવું. બચ્ચા છે, ઢેલ છે, ઢેલના બચ્ચા છે. તો આ તમારી પાસે કોલર તમને મોકલાઈ આપ્યા, ઓકે, અને આપણે રેસ્ક્યુ કરીને તમે લઈ આવ્યા છે, એને ટ્રીટમેન્ટ કર્યું, એને અથવા જે રિક્વાયરમેન્ટ તમે બધું એ ફોલો કર્યું, એના પછી તમે અહીં એને લઈ આવ્યા છો. હવે આ અહીં રહેશે,
અને સપોઝ કે આને પછી આપણે શું કરીએ? આ મોરના બચ્ચા રાષ્ટ્રીય પક્ષી છે. હા, જેમ કે રાષ્ટ્રીય પક્ષી છે તો એને આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કોલ કરતા હોઈએ છીએ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટથી કોઈ પણ અધિકારી કે જવાબદાર અધિકારી આવે છે અને અહીંયાથી એ લોકો કલેક્ટ કરીને જાય છે અને અમે જે સીટ બનાવી છે એમાં એમની રિસીવ સિગ્નેચર લઈએ છીએ અને એમના જે બી ઓથોરાઇઝ પર્સન છે એમનો કોન્ટેક્ટ નંબર અને એમની સિગ્નેચર લઈએ છીએ. બહુ સરસ. એટલે કોઈ આવતીકાલે કાનૂની એક્ટિવિટીમાં આપણને પ્રોબ્લેમ થાય નહીં. અચ્છા, હવે આ જે સાહેબો આવે છે એથોરાઇઝ વ્યક્તિ, તો એ તમે એથી શિફ્ટ કરો છો તો તમારા પર્સનલ વેહિકલમાં કે ગવર્મેન્ટ થઈને આવે છે? ગવર્મેન્ટના વ્હીકલ્સમાં આપણે ટ્રાન્સફર કરીએ છીએ. એટલે પર્સનલમાં નથી કરતા. નાઇસ ઓફ યુ. થેન્ક યુ સર, તમે અમને ખૂબ ખૂબ માહિતી આપી છે. હવે સર, હવે જો હવે આપણે આ તમે અમને આઈસીયુ યુનિટમાં લઈ ગયા છો, તમે પછી ડિસ્ટ્રિક્ટ એરિયા છે, તમે અમને લઈ ગયા છો, તમે જે સમય અમને ફાળવી આપ્યો અને આપણે તુરંત જ બહાર નીકળવાનું કારણ શું કે આ બર્ડ સ્પેશિયલ એરિયા ડિસ્ટર્બ ના થાય? એકચ્યુઅલી એવું છે સર કે જેમ કે બર્ડ સુચરિંગ કરીને આવેલા હોય છે તો તમારા અને અમારા અવાજ અને અમારા બૂટ્સ કે કંઈ પણ હોય એનાથી અમને પ્રોબ્લેમ ના થાય એના માટે આપણે વધારે સમય અંદર નથી રહેતા. એના માટે અત્યારે હું રોક મારી રહ્યો છું એટલે જેથી કરીને શું પાછો અમારે જે અહીંયા વ્યક્તિ છે એ બધું જ એની પ્રોસેસ કરશે. જેમ કે કોઈ બીજું અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહ્યું છે તો ત્યાંથી જેમ આઈસીયુમાં અહીંયા લેવામાં આવશે તો અમારે અહીંયા કોઈ પણ વ્યક્તિ ઓથોરાઇઝ પર્સન અહીંયા રહેતું હોય છે એની પાસેથી ચાવી લેવામાં આવે છે, અહીંયા ખોલીને એમની હાજરીમાં મૂકવામાં આવે છે અને એમને પાછા રિટર્ન બેક કરી દેવામાં આવે છે. પછી અહીંયાનું કમ્પ્લીટ થઈ ગયા પછી જેમ કે અહીંયા પક્ષીને સ્ટેબલ થઈ જાય અને એને હોસ્ટમાં આવી જાય, એને સીસી આપેલું એટલે થોડીક એમને બારમાં આવતા લાગે પછી એને અમે કેજમાં શિફ્ટ કરીએ છીએ. એ શિફ્ટ કરવાનું બહાર છે એક સિસ્ટમ અલગ બનાવેલી છે, હું એને ત્યાં પણ લઈ જાઉં છું. આપણે અમે ક્યાં લઈ જાઓ છો? જે આપણે તમે અંદર આઈસીયુમાં જોયા કે જે ઓકે થાય પછી એને આપણે કેજમાં શિફ્ટ કરતા આવીએ છીએ. તો અહીંયા આપણું એક વિશ્વાસનું બોર્ડ મારેલું હોય છે કે જે ગયા વર્ષે લાસ્ટ યરમાં જે આપણે ટ્રીટમેન્ટ કરેલી છે એના ફોટોગ્રાફીસ છે અમુક નાના મોટા, એના માટે આપણે એનું પોસ્ટર બનાવીને અહીંયા મૂકવામાં આવતું હોય છે. પ્લસ અમારા કેજ અમે જાતે બનાવીએ છીએ અને એની ઉપર આ જે ગ્રીન નેટ તમે જોઈ રહ્યા છો એની ઉપર ગ્રીન નેટ લાગે છે. પ્લસ આ એક વુડ છે. વુડના લીધે એમાં એવું છે કે આ બધી જગ્યાએ તમને સિસ્ટમ જોવા કદાચ નહીં મળે. તમે કોઈ બી જગ્યાએ જશો તો આ વસ્તુ જોવા નહીં મળે. આ ઠંડીનું ટાઈમ છે અને નેચરલ જગ્યા છે એને જલ્દી સારું પણ થાય. પ્લસ જેમ કે આ વુડ રાખેલું છે તો અંદર આપણે પક્ષી જે ઓકે થાય છે એને અંદર મૂકવામાં આવે છે, અંદર હીટર મૂકવામાં આવે છે, લેમ્પ પણ મૂકવામાં આવે છે. પ્લસ આને જે હવા અને બીજા કોઈ પણ અન્ય જે બિલાડી છે કોઈ બી બીજા અન્ય જાનવર અંદર આવીને પક્ષીઓને નુકસાન ના પહોંચાડે એના માટે આપણે એક સીટ લગાવેલી છે. સર, હવે આ ઘાસ છે ને માગ પાથરવામાં આવે? સર, ઘાસ એમાં એવું છે કે જમીન છે બધી ઠંડી હોય છે અને પાણીવાળું અને મોઇશ્ચરવાળું હોય છે. આ સૂકું ઘાસ છે એના પાછળનું કારણ એવું છે કે એક્ઝોસ્ટ કરી લે પાણી. એક્ઝોસ્ટ કરી લે. પ્લસ બીજું કે સીધી સીટ પાથરેલી છે એની ઉપર તમે ઘાસ પાથરો છો. હવે રાત છે એટલે અમે તમને પક્ષીઓને ડિસ્ટર્બ કરવા પણ નહીં, તમને બહારથી જ બતાવી શકીએ. હાજી, એટલે તમે અમને આપણે હવે જેમ કે એક આ કેક છે એવી રીતે આપણે બીજો કેક બનાવેલો છે મોટો અને એન્ટ્રી લેવા પણ અમારી લેવી નથી. તમને આ પૂછું પણ સોરી હું તમને એન્ટ્રી અત્યારે આપીશ પણ નહીં અને અમે ડિસ્ટર્બ કરવા વાંચતા બી નથી. આ જો અહીં કયા કયા કબૂતર મૂકવામાં આવે છે? જે અંદર આપણે તમે જોયા આઈસીયુમાં ત્યાંથી સ્વિચર થઈને આવ્યા એને અહીંયા આપણે આઈસીયુમાં મૂકવામાં આવે છે અને જ્યારે એ હોશમાં આવે છે અને થોડુંક એની ડૉક્ટરને ટ્રીટમેન્ટ બતાવ્યા પછી આઈસીયુ રૂમમાં આપણે ડૉક્ટરને લઈ જઈએ છીએ. ત્યાં આગળ બધું ચેક કરી ફોલોઅપ કરીને અને પિંજરામાં મૂકવામાં આવે છે. એમની અંદર એમનું ખાવાનું પાણીની બધી સુવિધા આવે છે. આમાં કેટલા પાંજરા બનાવ્યા સર આપ લોકો? જેમ કે એક આ છે, બીજું આ છે, 2, 3, 4 અને 5 પાંજરા અલગ અલગ. હવે આ અલગ અલગ પાંજરા મૂકવાનું કારણ શું? સર અમે એવું છે કે જેમ કે સમજો કે આ કબૂતરનું છે પિજન, તો પિજન કદાચ અત્યારે સૌથી વધારે સંખ્યા વધારે આવતી હોય છે. અચ્છા, પછી અહીં જો તમે કાર્નિવસ પંખીની અંદર તમારી પાસે શું આવે છે? દાખલા તરીકે તમારી પાસે ઘુવડ બી આવી શકે. હા, ઘુવડ બી આવી શકે છે, બાજ આવી શકે, બાજ પણ આવી શકે છે, પછી સમડીઓનું પ્રમાણ આવી શકતું હોય છે. અને કાગડા જેવા
કાગડા જેવા બી ઘણા પક્ષીઓ આવતા હોય છે. ઘણા બધા જાતના પક્ષીઓ જે પ્રમાણે આવતા હોય બધા છે ભેગા જ રાખો તમે? નહીં, અલગ અલગ રાખીએ છીએ સર. એટલા માટે તો અલગ અલગ પિંજરા રાખેલા છે. અચ્છા. જેમ કે આની અંદર કબૂતર રાખ્યા છે જી સર. અને કેજની સાઇઝ પણ ઘણી મોટી છે. પછી આ બીજું એક કેજ બનાવેલું છે. સૌથી વધારે હાઈએસ્ટમાં કેવું છે કે સમડી અને કબૂતર આવતા હોય છે વધારે, કેમ કે હાઇટમાં વધારે ઉઠતા હોય છે અને કબૂતર અત્યારે ફ્લેટ્સના લીધે બધી જગ્યાએ ફસાઈ જતા હોય છે. તો એ લોકો માટે સંખ્યામાં વધારે હોય તેના માટે આપણે સમડી તમે અગરબત્ત કેમ મૂકો? કોમનમાં અગરબત્ત નાખો? જેમ કે સમજો કે આ બીજા જે આપણા 3 ગેર છે અધર બર્ડ્સ આવે છે અચ્છા. અને આપણે એનો સેમ બી જે પ્રમાણે તમે જોયું એ પ્રમાણે કોઈ શિડ્યુલ બર્ડ આવે એને અમે લોક કરી દઈએ છીએ. ઓથોરાઇઝ પર્સન સિવાય કોઈને અંદર એલાઉડ નથી. એના કોઈ કરતા જ નથી. ના, આ એરિયા બી રિસ્ટ્રિક્ટ એરિયા તમારે. અચ્છા, હવે વોટર બર્ડ આવે એના માટે શું વસ્તુ? વોટર બર્ડ માટે કદાચ આવે. અત્યારે હાલ શું છે કે વોટર બર્ડ આવ્યા નથી, તો અમે આ સ્ટેન્ડ બાય રાખેલું છે. કદાચ વોટર બર્ડની કોઈ સંખ્યા વધી ગઈ તેના ચારો બાજુથી આપણે કવર કરી લેવામાં આવે છે અને એની અંદર પાણી ને બધું ભરી દેવામાં આવે છે. એની અંદર કવર કરી દેવામાં આવે છે. અત્યારે શું છે કે એને અત્યારે સ્ટેબલ એકદમ સિમ્પલ રાખેલું છે. કદાચ એવું કોઈ આવે તો પાણીમાં તમે 15-20 મિનિટ પણ વ્યવસ્થા કરી શકો? હા, તો એને આપણે ખાડો કરી દઈએ, કેમ કે ખાડો કરવામાં ટાઈમ લાગી જાય. જી સર. તો આપણે ખાડો કરીને રાખેલો છે અને જ્યારે પણ કોઈ વોટર બર્ડ આવે છે તો એને આપણે સમજી લો કે પાણી ભરી દઈએ અને એની જે બી સિસ્ટમ હોય એ તરત થઈ જાય. એટલે 80 મિનિટમાંથી તમે બહાર આવે પ્રાયોરિટી તમને એને બધું વાતાવરણ મળી ગયું હોય. અને બીજી જગ્યાએ બીજા બધા તમે કદાચ ગયા હશો તો બીજી ઘણી બધી હોસ્પિટલોમાં અંદર બધી સિસ્ટમ બનાવેલી હોય છે દિવાલોમાં ને એમાં, બરોબર? તો એમાં જેમ કે સમજો કે એ બધું નેચરલમાં નથી આવતું. આ માર્ક કર્યું આપણે નેચરલ રાખેલું છે કે જે બર્ડ જલ્દી અને સર્વાઈવ કરી શકતા હોય. સર, આ એક અમારું એક એવું હથિયાર છે કે સમજો કે કદાચ હાઈટ ઉપર હોય અને કોઈ અમારા વોલન્ટિયર્સને ઝાડ ઉપર ના ચડવું પડે તો એને આપણે આ ખોલી અને દોરીથી ખેંચવામાં આવે. કેટલા ફૂટનું અંદાજે આ છે? લગભગ 20 ફૂટની આસપાસ હોય છે અંદાજે. 20 ફૂટની આસપાસ હોય છે. 20 ફૂટ સુધી આપણે જાતે કરી લઈએ છીએ. 20 ફૂટથી ઉપર હોય છે તો ફાયર બ્રિગેડની પણ આપણને મદદ મળી રહે છે. સર, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. આપ શ્રી આટલો જે સમય કાઢ્યો અને આટલું ખૂબ સરસ માહિતી આપી એના માટે અમે તમારા ખૂબ ખૂબ આભારી છે. અમારા ન્યૂઝ ઇન ગુજરાતી ચેનલ પરથી હું આપનો આભાર માનું છું. એમ્બ્યુલન્સ કે આવા કોઈ વેહિકલ કે 4 વ્હીલર કે આનામાં તમે શું રાખ્યું છે અહીંયા? સર, અમારી પાસે વ્હીકલ્સમાં 4 વ્હીલર પણ અવેલેબલ છે. જેમ કે કેટલા એમ્બ્યુલન્સ, કેટલા 4 વ્હીલર છે? 4 4 વ્હીલર છે, 2 રિક્ષા છે, પ્લસ બીજા 2 વ્હીલર્સ છે. 2 વ્હીલર જેમ કે એમ્બ્યુલન્સ જોઈ રહ્યા છો એ આપણે કોઈ મોટા બર્ડ કદાચ દૂર સાઈડ જવું હોય અને સાઈઝ કદાચ મોટી હોય, હ્યુજ બર્ડ હોય તો અને એના માટે આપણે ગાડીમાં લઈને આવીએ છીએ. એમ આવી ગાડી પણ બીજી પણ રાખેલી છે કે જે કોઈ દૂર એરિયો છે તો ત્યાં આગળ ગાડીમાં સરખી રીતે એને લાવી શકીએ છીએ. એ રીતનું આખું આ સિસ્ટમ કરી દીધી આપણે. અચ્છા, એટલે તમારી પાસે ટોટલી વોલેન્ટિયર્સ કેટલા છે? વોલેન્ટિયર્સ અહીંયા લોકલ લગભગ જોવા જઈએ તો 25ની આસપાસ છે. અચ્છા, જે 24/7 તમારી પાસે સર્વિસ આપે છે. હા, બીજું તમને બીજા કલેક્શન સેન્ટર છે ત્યાં આગળ બેસતા હોય છે. અલગ અલગ કલેક્શન સેન્ટર તો ત્યાંથી શું હું અહીંની વાત કરું છું, લાંબા 25 જેટલા અને ટોટલ ડૉક્ટર તમારા 11-12 જેટલા ડૉક્ટર છે તમારી પાસે. કદાચ એક રિક્ષા આવી રહી છે. જો અમારે અત્યારે તમે જોઈ રહ્યા હશો કે એક રિક્ષા અત્યારે જેમ કે હવે તમે જોઈ રહ્યા છો ખુરશી હતું મોટું કેમ્પસ છે તો વોલેન્ટિયર્સ પણ અહીંયા બેસતા હોય છે. અને હવે એક રિક્ષા આવી રહી છે. કેમ ઊભી રહી? આવો આવો આવો. જે અત્યારે વોલેન્ટિયર્સ અમારા છે રિક્ષામાં એની એન્ટ્રી સિમ્પલ અહીંયા સુધી છે, એનાથી આગળ નથી લઈ જતા. રિક્ષાવાળાથી આગળ નથી આવતી. પછી આપણે અહીંથી શું કરીએ? હવે અમારી જોડે વોલેન્ટિયર્સ છે. આવો જીગાભાઈ, તમે આવેલા છો? હવે અમારા વોલેન્ટિયર્સ છે અને એ અમારા રિક્ષાવાળા કાકા છે કે જે અહીંયા નિઃશુલ્ક સેવા આપે છે દર વર્ષે. અચ્છા, એક બી ચાર્જ નથી લેતા અને લગભગ છેલ્લા અમારી જોડે 9 વર્ષથી નિઃશુલ્ક અમને સેવામાં આવે છે કે તમારે 2 દિવસ મારા માટે 2 દિવસ હું સેવા કરીશ. અચ્છા, અને તમારી પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં લઉં. અચ્છા સર, આપનું શુભ નામ? મૃગેશભાઈ નાયડુ સ્વામી.
आप क्या રહેવાનું આપનું સર? આજીવન વિવેકાનંદ પંડિત દીનદયાળ વિભાગ 1માં. અચ્છા સર, આપ અહીં શું કામ કાર્ય શું તમને જવાબદારી સોંપવામાં આવે છે? મને અહીંયાથી વંડર પોઈન્ટ જવાનું, ત્યાંથી ઘાયલ પક્ષી. આપ હમણાં જે ઘાયલ પંખી લઈને આવ્યા છો, તો આ સ્થળ તમારા મન પ્રમાણે હોય છે કે તમને અહીંથી કહેવામાં આવે છે આ સ્થળ ઉપરથી લાવવું પડે પંખી? મને અહીંયાથી સ્થળ ઉપર જવાનું કહે છે. જી હા. એટલે હું ત્યાં સ્થળ ઉપર જ્યાં કે એ સ્થળ ઉપર જઈ બર્ડ કલેક્ટ કરીને અને પછી અહીંયા પાછા લઈને આવું. અહીંયા એટલે આપણે લાભા પશુ દવાખાને તમે લાભા લેતા પશુ આવજો. દવાખાને. અચ્છા, હવે તમે આ જે તમને આ જે ઘાયલ પક્ષી બચાવ અભિયાન આ જે લખેલું છે તો તમને પોલીસવાળા કોઈ કદરગત કરે છે ખરા? ના સાહેબ, કોઈ જાતની કન્નડગત નથી કરતા અને BRTSના રોડ ઉપર જ જવું છું. અચ્છા, અને પછી તમને કોઈ તકલીફ પડે છે ખરી? ના, કોઈ તકલીફ. આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમને શું આપવામાં આવે છે? કંઈ નહીં, ફ્રી સર્વિસ આપો છો? ફ્રી સર્વિસ જ. બહુ સરસ સર. અને આ કેટલો દિવસ તમે ફાળવો છો અહીં? અહીંયા હું 4 દિવસ આપું છું. 4 દિવસ આપો છો. અચ્છા, અને કેટલા કલાક કેટલા વાગે આવો છો? એટલે શું તમારું? સવારે હું 9 વાગે આવી જાઉં. વેરી ગુડ. અને રાતે 11:30-12 વાગે. 11:30 12 વાગ્યા સુધી ત્યાં 4 દિવસ કન્ટિન્યુ આટલી સેવા તમે આપો છો. અને આમાંથી તમે કોઈ પણ જાતનો ચાર્જ નથી. નિસ્વાર્થ ભાવે આ સેવા તમે આપો છો. હા, બહુ સરસ સર, આપણે મળીને ખૂબ આનંદ થયો. થેન્ક યુ સર. પ્લસ આ બોર્ડ લગાવેલા છે ઘાયલ પક્ષીના. તો શું છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પ્લસ ડિપાર્ટમેન્ટના સહયોગથી દરેક પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી હોય છે કે તમારા જે બી NGO હોય, NGOના તમે સ્ટીકર લગાવશો તો કોઈ બી જગ્યાએ તમને પ્રોબ્લેમ નહીં આવે, જેથી કરીને શું છે કે પક્ષી જલ્દી આપણી પાસે આવી શકે સારવાર અર્થે, અને સારવાર માટે ફટાફટ અહીંયા લઈ આવી શકીએ આપણે. તો શું છે કે જેમ કે આવી રીતે સ્ટીકર અમારા દરેક ગાડીઓમાં દરેક વ્હીકલ ઉપર લાગેલા છે, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ નથી આવતા. તો શું છે કે અમારા કાકા તો ખાસા ટાઈમથી અમારી અહીંયા કેટલા વર્ષથી તમને સેવા આપે છે? લગભગ કાકા અમને 9 વર્ષથી ફ્રી સેવા આપે છે. અને એમનો સમય થાય, જેમ કે ઉત્તરાયણની તૈયારી થાય એટલે કે કાર્તિકભાઈ, અભિષેકભાઈ કે તમારે કંઈ જરૂર હોય તો અમને બોલાવી લેજો, અમે આવી જઈશું. તો ઘણી બધી વસ્તુઓ લાવવા કરવાની હોય, કંઈ પણ અમારે લેવી કરવી હોય તો કાકા અમારી પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી. અને ચાચા ખાલી એક જ વસ્તુ કહે છે કે કાકા કે અમને બસ 3 કે 4 દિવસ અમને ફ્રી સેવા કરીશું, અમને કોઈ વસ્તુની એ નથી. એમ સરસ. નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ સેન્ટરો રાખીને ત્યાંથી પણ બર્ડ્સ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે. અગાઉ આપણે જે રિક્ષાવાળા ભાઈ જોયા છે તે રિક્ષાવાળા ભાઈ આ રીતે અલગ સેન્ટરો પરથી બર્ડ લાવીને એ તેઓના લાંબા વિસ્તારમાં આવેલા ઓપરેશન થિયેટરમાં પક્ષીઓની એ ટ્રીટમેન્ટ કરીને તે લોકોને બચાવવામાં આવે છે. તે રીતે આપણે જેમ દ્રશ્યોમાં જોયા છીએ કે તુલસી ફાઉન્ડેશન નામનું એક ટ્રસ્ટ છે, જે લોકો દ્વારા પણ પક્ષીઓ બચાવીને એ લાંબા વિસ્તારમાં આવેલા પશુ દવાખાનાના ઓપરેશન થિયેટરમાં આપવામાં આવે છે સારવાર. पवन का लग जाए झपका, पवन का लग जाए काया धूल हो जासी, काया तेरी धूल हो जासी. આપણે ફરતા લાભા પશુ દવાખાનાની અંદર આપણે આવ્યા છે. કરુણા અભયાન 2025 અને કંઈ જાણવા મળ્યું છે કે અર્જ આવે છે, ઘાયલ પંખીઓ આવે છે તે તો આપણે કઈ રીતે આપતા એનું સારવાર થાય છે. અહીં આવ્યા પછી પ્રોસિજર છે કે આપણે જાણતા. નમસ્કાર બેન, હવે આપણે તમારી રીતે જ આપણે સવાલ પૂછવામાં આવે છે. આ જે બધા
લઈને આવી નંબર જોઈએ રજીસ્ટર નંબર એનો ફોન એના પછી આપ શું કરો છો? આપ લખો આપતા હોતા પ્લાસ્ટિક છે જે અમે લખવામાં વધે લખી પછી અમે અને પછી તમે શું કરો છો? બર્ડ તમે હેન્ડલ કર્યું વેટ કર્યું અને આપનો વોલેટર આવી લઈ જાય એના પછી તમે પોતાના હાથથી સંગીત કરો તમારો અને જે ગ્લોવ્સ પહેરેલા હોય છે એ બ્લડ વાળા થયેલા હોય છે તેને અમે રિમૂવ કરીએ અચ્છા અને સપોઝ એ બ્લડ વાળા થયા નથી અને એ ફરી તમે બીજા બર્ડની અંદર તમે સેનિટાઈઝ કર્યા પછી યુઝ કરો છો ને? સેનિટાઈઝર કર્યા પછી યુઝ કરીએ પણ અમારી પાસે ગ્લોવ્સની ઘણી બધી સુવિધા છે તો પછી એને કાઢી અને બીજા નવા અચ્છા અને ઈચ એન્ડ એવરી બર્ડની અંદર સમજ તમે આખા ક્લોઝ કરતા હો તમારા ત્રણ જણા છે જો આ જો આપણે છોકરા તો તમે હજારો સંખ્યાની તમે ક્લોઝ ફેંકી દો તો એના પછી એની અંદર શું કરો છો? ક્લોઝનું શું થાય? ડિસ્પોઝેબલ અને આ બર્ડ તમારે આવ્યો એના પછીની નેક્સ્ટ પ્રોસિજર શું જાણી શકો? નેક્સ્ટ પ્રોસેસર એ છે કે આ રૂમનું બીજી વસ્તુ લોક રાખવાનું હોય કે ટેમ્પરેચર મેન્ટેન રહે વધારે
અહીંથી શિફ્ટ કરો છો તો તમારા પર્સનલ વ્હીકલમાં કે ગવર્મેન્ટ થઈને આવે છે? ગવર્મેન્ટના વ્હીકલ્સમાં આપણે ટ્રાન્સફર કરીએ એટલે છીએ. પર્સનલમાં પર્સનલમાં નથી કરતા. નાઇસ ઓફ યુ. થેન્ક યુ સર, તમે અમને ખૂબ ખૂબ માહિતી આપી છે. હવે સર હવે જો હવે આપણે આ તમે અમને આઈસોલેટ પર લઈ ગયા છો, તમે પછી ડિસ્ટ્રિક્ટ લઈ ગયા છો, તમે અમને લઈ ગયા છો, તમે જે સમય અમને ફાળવી આપ્યો અને આપણે તુરંત જ એટલે બહાર નીકળવાનું કારણ શું કે આ બર્ડ સ્પેશિયલ એવિયન ડિસ્ટર્બ ન થાય? એકચ્યુઅલી એવું છે સર કે જેમ કે બર્ડ સૂચન તો તમારા આવાજના કે વાઇપર હોય એના માટે હું વોક માર કરું છું અને બેઝિકલી શું પાછો અમારે જે છે પછી અહીંયાનું કમ્પ્લીટ થઈ ગયા પછી કે અહીંયા પક્ષીને સ્ટેબલ થઈ જાય અને એને ઉષ્મા આવી જાય પછી એને આપણે શેપમાં રિસીવ કરીએ. એ શિફ્ટ કરવાનું ભાગ છે એ સિસ્ટમ ટાઈમ છે અને નેચરલ જગ્યા છે અને જલ્દી સારું પણ થાય. જેમ કે આ વુડ રાખેલું છે તો અંદર આપણે પક્ષી જે ઓકે થાય છે અને અંદર મૂકવામાં આવે છે, અંદર હીટર મૂકવામાં આવે છે, લેમ્પ પણ મૂકવામાં આવે છે. પ્લસ આને જે હવા અને બીજા કોઈ પણ લીધી હતી ત્યાં ઓપરેશન મેન ઓપરેશન થિયેટર હતું અને ઓપરેશન થિયેટર નંબર 1 હતું. હવે આપણે અહીં આગળ ઓપરેશન થિયેટર નંબર 2 ની મુલાકાત લઈએ છીએ. ઓપરેશન નંબર 2 ની અંદર આપણે જઈએ છીએ સર. હવે આપણે જે ડિસ્ટન્સ કાઉન્ટરમાં તમે જોયું, હવે આ જોયા પછી જે રીતે આપણે આ બર્ડનું ઓપરેશન થાય છે હવે તમે સેમ પ્રોસિજર અહીં છે. હવે આ પ્રોસિજરમાં તમે જે સેમ પ્રોસિજરમાં તમે જુઓ છો કે આ બર્ડ્સ આપણે ત્યાં અહીં આપણે ઓટીની નીટનેસ અને ક્લીનનેસ તમે જોજો, આ લોકો કોન્સ્ટ્રક્શન જોજો અને હવે આમનું ધ્યાન એમના જ કામ ઉપર છે, તમારા મારા પર ટોટલી નેગ્લિજન્સી છે, એમનું ફોકસ ક્યાં છે તમે માર્ક કરજો. હવે આ બર્ડ્સનું એ જે ચાલે છે પણ એ વખતે મેડમનું ધ્યાન તમારો કેમેરો ચાલે છે છતાં પણ એમનું ધ્યાન જુઓ, આટલા કોન્સ્ટન્ટને અને કોને ગંધપૂર્વક એ કામ કરતા હોય છે. ચાલો થેન્ક યુ મેમ. પછી આપણો પરિચય આપણે આમ રાખી લઈશું. मैं सर डॉक्टर नमीता मलिक. I am recently graduated from Navsari Veterinary College, Kamthanu University. And this is your first experience or you are coming always to elsewhere? Actually, Particular by any essence we are going to ask you. Do you have this is your first time you have attended the first take of event? in my internship, I went through such cases often. Often, nice. But you are having nice experience of that. Yeah, sure. According wild creatures too. Very nice. Then which type of wild creatures you are going to have given the service? Kite, owl. Nice to do your cow. Yes. Peacock. Yes, in my internship during when we were posted on particularly on a zoo. Nice sir. Thank you. Thank you. અહીંયા જે આમ કે સમજો કે ડોગ છે, બિલાડી છે,
તો કોઈ બી બીજા અન્ય જાનવર અંદર આવીને પક્ષીઓને નુકસાન ના પહોંચાડે એના માટે આપણે આ એક સીટ લગાવેલી છે. સર હવે આ ઘાસ છે ને માટે પાથરવામાં આવે સર ઘાસ એમાં એવું છે કે જમીન છે એ બધી ઠંડી હોય છે અને પાણીવાળું અને મોઇશ્ચરવાળું હોય છે. આ સૂકું ઘાસ છે એના પાછળનું કારણ એવું છે કે એક્ઝોસ્ટ કરી લે પાણી એડજસ્ટ કરી લે. પ્લસ બીજું કે સીધી સીટ પાથરેલી છે એની ઉપર તમે ઘાસ પાથરેલ છે. હવે રાત છે એટલે અમે તમને પક્ષીઓને ડિસ્ટર્બ કરવા અમને બોલવીશ પણ નહીં, તમને બહારથી જ બતાવી શકીએ. ખાલી આ તો તમે અમને આપણે હવે જેમ કે એક આ કેક છે એવી રીતે આપણે બીજો કેક બનાવેલો છે મોટો અને એન્ટ્રી લેવાય પણ અમારી લેવી નથી. તમને આ પૂછું પણ સોરી હું તમને એન્ટ્રી અત્યારે આપીશ પણ નહીં. અને અમે ડિસ્ટર્બ કરવા વાંચતા બી નથી. આ જો અહીં કયા કયા કબૂતર મૂકવામાં આવે છે? જે અંદર આપણે તમે જોયા આઈસીયુમાં ત્યાંથી સ્વિચર થઈને આવ્યા એને અહીંયા આપણે આઈસીયુમાં મૂકવામાં આવે છે અને જ્યારે હોશમાં આવે છે અને થોડુંક એની ડૉક્ટરને ટ્રીટમેન્ટ બતાવ્યા પછી આઈસીયુ રૂમમાં આપણે ડૉક્ટરને લઈ જઈએ છીએ. ત્યાં આગળ બધું ચેક કરી ફોલોઅપ કરીને અને પિંજરામાં મૂકવામાં આવે છે. એમની અંદર એમનું ખાવાનું પાણીની બધી સુવિધા આવે છે. આવા કેટલા પાંજરા બનાવ્યા સર આપ લોકો? જેમ કે એક આ છે, બીજું આ છે, 2, 3, 4 અને 5 પાંજરા અલગ અચ્છા. હવે આ અલગ અલગ પાંજરા મૂકવાનું કારણ શું? સર અમે એવું છે કે જેમ કે સમજો કે આ કબૂતરનું છે પિજન, તો પિજન કદાચ અત્યારે વધારે સૌથી વધારે પિજન સંખ્યા વધારે આવતી હોય છે. અચ્છા, પછી અહીં જો તમે કાર્નિવસ પંખીની અંદર તમારી પાસે શું શું આવે છે? દાખલા તરીકે તમારી પાસે ઘુવડ બી આવી શકે. હા, ઘુવડ બી આવી શકે છે, આપણે બાજ આવી શકે, બાજ પણ આવી શકે છે, પછી સમડીઓનું પ્રમાણ પણ આવી શકતું હોય છે. અચ્છા, અને કાગડા જેવા બી ઘણા પક્ષીઓ આવતા હોય છે. ઘણા બધા જાતના પક્ષીઓ જે પ્રમાણે આવતા હોય બધા ભેગા જ રાખો તમે? નહીં, અલગ અલગ રાખીએ છીએ સર. એટલા માટે તો અલગ અલગ પિંજરા રાખેલા છે. અચ્છા. જેમ કે આની અંદર કબૂતર રાખ્યા છે. જી સર. અને કેજની સાઇઝ પણ ઘણી મોટી છે. પછી આ બીજું એક કેજ બનાવેલું છે. સૌથી વધારે હાઈએસ્ટમાં કેવું છે કે સમડી અને કબૂતર આવતા હોય છે વધારે, કેમ કે હાઈટમાં વધારે ઉઠતા હોય છે અને કબૂતર અત્યારે ફ્લેક્સના લીધે બધી જગ્યાએ ફસાઈ જતા હોય છે. તો એ લોકો માટે સંખ્યામાં વધારે હોય તેના માટે આપણે સમડી તમે અડરબર્ડ કેમ મૂકો? જે કોમન માટે અડરબર્ડ નાખો. જેમ કે સમજો કે આ બીજા જે આપણા 3 ગેર છે અધર બર્ડ્સ આવે છે અને આપણે એને સેમ બી જે પ્રમાણે તમે જોયું એ પ્રમાણે કોઈ શિડ્યુલ બર્ડ આવે એને અમે લોક કરી દઈએ છીએ. ઓથોરાઇઝ પર્સન સિવાય કોઈને અંદર એલાઉ કોને કરતા જ નથી. ના, આ એરિયા બી રિસ્ટ્રિક્ટ એરિયા તમારે. અચ્છા, હવે વોટર બર્ડ આવે એના માટે શું? વોટર બર્ડ માટે કદાચ આવે. અત્યારે હાલ શું છે કે વોટર બર્ડ આવ્યા નથી તો અમે આ સ્ટેન્ડ બાય રાખેલું છે. કદાચ વોટર બર્ડની કોઈ સંખ્યા વધી ગઈ તેના ચારે બાજુથી આપણે કવર કરી લેવામાં આવે છે અને એની અંદર પાણી ને બધું ભરી દેવામાં આવે છે. એની અંદર કવર કરી દેવામાં આવે છે. અત્યારે શું છે કે એને અત્યારે સ્ટેબલ એકદમ સિમ્પલ રાખેલું છે. એવું કોઈ આવે તો પાણીમાં તમે 15-20 મિનિટ વ્યવસ્થા કરી શકો. હા, તો એને આપણે ખાડો કરી દઈએ, કેમ કે ખાડો કરવામાં ટાઈમ લાગી જાય. જી સર. તો આપણે ખાડો કરીને રાખેલો છે અને જ્યારે પણ કોઈ વોટર બર્ડ આવે છે તો એને આપણે સમજી લો કે પાણી ભરી દઈએ અને એની જે બી સિસ્ટમ હોય એ તરત થઈ જાય. વાતાવરણ તમે કરી શકો અડધો કલાક. એટલે જ્યારે 80 મિનિટમાંથી તમે બહાર આવે પ્રાઇવેટ તમને એને બધું વાતાવરણ મળી ગયું હોય. અને બીજી જગ્યાએ બીજા બધા તમે કદાચ ગયા હશો તો બીજી ઘણી બધી હોસ્પિટલોમાં અંદર બધી સિસ્ટમ બનાવેલી હોય છે દિવાલોમાં એમાં, બરોબર? તો એમાં જેમ કે સમજો કે એ બધું નેચરલમાં નથી આવતું. માર્ક કર્યું આપણે નેચરલ રાખેલું છે કે જે બર્ડ જલ્દી અને સર્વાઈવ કરી શકતા હોય. સર, આ એક અમારું એક એવું હથિયાર છે કે સમજો કે કદાચ હાઈટ ઉપર હોય અને કોઈ અમારા વોલેન્ટિયર્સને ઝાડ ઉપર ના ચડવું પડે તો એને આપણે આ ખોલી અને દોરીથી ખેંચવામાં આવે. કેટલા ફૂટનું અંદાજે આ છે? લગભગ 20 ફૂટની આસપાસ હોય છે અંદાજે. 20 ફૂટની આસપાસ હોય છે. 20 ફૂટ સુધી આપણે જાતે કરી લઈએ છીએ. 20 ફૂટથી ઉપર હોય છે તો ફાયર બ્રિગેડની પણ આપણને મદદ મળી રહે છે. સર, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. આપ શ્રી આટલો જે સમય કાઢ્યો અને આટલું ખૂબ સરસ માહિતી આપી એના માટે અમે તમારા ખૂબ ખૂબ આભારી છે. અમારા ન્યૂઝ ઇન ગુજરાતી ચેનલ વતી હું આપનો આભાર માનું છું. હવે આપણે આ બર્ડને લઈને મેઇન ઓપરેશન થિયેટરમાં જઈ રહ્યા છે અને આના પછી આપણે શું પ્રોસિજર થાય એ આપણે ચેક કરીશું. આ બધું
कैसे सर આ જે બર્થ જ્યારે ચાલુ છે એનામાં હમણાં શું પ્રોબ્લેમ હતો સર મને હમણાંની પાંખમાં ઘા થયેલો હતો દોરીના લીધે. જી હા કઈ વાત છે સર 2 મિનિટ ચાલો સર આપણે પરિચય મારું નામ ડૉક્ટર કુશલ કરિયા. જી સર આ જે બર્ડ્સને તમે હમણાં ઓપરેશન કરો છો એને શું પ્રોબ્લેમ થયો છે સર અને જમણી પાંખમાં દોરાના લીધે ઊંડી ઈજા થઈ છે, જી સર જેના લીધે એની પાંખમાં ઊંડે સુધી ઘા પડી ગયેલો છે, જેને સૂચર એટલે કે ટાંકા લઈને સાજો કરવો પડે. સર આપણે આ ટાંકા લઈએ છે એના પહેલાં ફંક્શન દુખતું ના હોય એને પછીના જેટલું દુઃખ થાય છે કે અમારે એમને જનરલ એનેસ્થેસિયા પણ આપવું પડે છે. જી હા ત્યાર પછી તેના પર કોઈ સર્જરી કરી શકે છે. હવે આપણે આજે પંખીને આપણે કહીએ છીએ આ ટાંકા તો સર અગર ઉડે છે તો આપણે ટાંકા આપણે રિમૂવ કરવા પડે છે કે પછી કાપવા પડે છે ટાંકા ખરા આ ટાંકા એવો હોય છે કે જે ચામડીમાં ઓગળી જાય છે. જી સર તે અમુક સમય પછી 2 થી 3 અઠવાડિયા બાદ એ ચામડીમાં આપોઆપ ઓગળી જાય છે અને સાજા થઈ જાય છે. અચ્છા હવે આ બર્ડ્સને જે હમણાં કરો છો તો આની અંદર તમે એનો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખો છો તમારી પોતાની સેફ્ટી સાથે કઈ કઈ વસ્તુની સેફ્ટીનું ધ્યાન રાખો છો અમારી સેફ્ટી માટે ગ્લવ્સ, માસ્ક, કેપ અને જે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે જો વાપરવા પડતા હોય એ પૂરતી મેં ધ્યાન રાખીએ છીએ. એ સિવાય પક્ષીઓ માટે હીટ પેડ છે, એનેસ્થેસિયા છે, ઇમરજન્સી કેપ છે, એની સાથે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે બધા ક્વોલિટીના છે અને જે ડ્રગ અમે યુઝ કરી પડતું હોય છે પ્રોપર ડોઝ સ્ટાન્ડર્ડ સાથે અમે યુઝ કરીએ છીએ. અચ્છા હવે આ જે તમે ડોઝ યુટિલાઇઝ કરો છો સર યુઝ કરો છો એનો કોઈ નોર્મ્સ હોય છે સર કે આ આપણે કઈ રીતે ગમે તે રીતે આપી શકાય એના માટે કોઈ પર્ટિક્યુલર ક્રાઇટેરિયા હોય છે કે સમથિંગ લાઈક કોઈ પણ ડ્રગના પર્ટિક્યુલર ડોઝ ક્રાઇટેરિયા હોય છે જે બીસીએ કાઉન્સિલ અથવા વેટનરીયન જે ગ્રુપ હોય છે એસોસિએશન હોય છે નક્કી કરતા હોય છે જે રિસર્ચ બાદ નક્કી થયા હોય છે. એટલે અહીંયા જે ક્રાઇટેરિયા ફોલો થાય છે તે એ પ્રકારના. હવે આ આપણે કેટલા વખત સુધી આ નશામાં હોય છે આપણી પાસે એનેસ્થેસિયાની ઇફેક્ટ કેટલા સમય સુધી હોય છે એનેસ્થેસિયાની ઇફેક્ટ એની સર્જરી પર આપણે જે આપીએ છીએ જેના પર આધાર રાખે છે અને એની ઇમ્યુનિટી ઉપર એની તાકાત ઉપર અને ટેમ્પરામેન્ટ ઉપર પણ આધાર રાખે છે. જનરલી અડધો કલાકથી લઈને 1 કલાક સુધીની અસર ક્યારેક જોવા મળતી હોય છે. થેન્ક યુ હવે અહીં આગળ બીજું બી ચાલતું હતું હમણાં આ મેડમ હમણાં જે અહીંયા વર્ડ હતું બિફોર સર અચ્છા સૌથી પહેલાં આ બધાનો પડે છે મારું નામ ડૉક્ટર જામિની પટેલ છે. હું આણંદ વેટનરી કોલેજમાંથી આવું છું અને હું વેટનરી સર્જરી અને રેડિયોલોજીમાં માસ્ટર્સ કરું છું. અચ્છા સર વોટ મારું નામ મોહસિન ચાવડા છે. હું આણંદ વેટનરી કોલેજથી આવું છું એનું 4th યર છું. અચ્છા હવે મેડમ અમે જ્યારે એમ કહીએ કે ત્યારે અહીં આપણો એક બર્ડ હતું હા હવે આપણે એનું એટલે સર્જરી પૂરી થઈ ગઈ હા થઈ ગઈ છે. અચ્છા હવે આપણે આ રિપોર્ટ બનાવશો આ કેસ પેપર જરા આ કેસ પેપરમાં જે આપ હમણાં કરતા હતા હવે આની અંદરમાં શું શું ફિલઅપ કરો છો મેમ આની અંદર પહેલાં તો આપણે બર્ડ આવ્યું ત્યારે કઈ કન્ડિશનમાં હતું એ લખવાનું હોય છે. પછી તમે જોયું શું જોયું એ લખવાનું હોય છે. એ ઇન્જરી હતી, બ્લીડિંગ થતું હતું એ બધું. અચ્છા હવે આ તમે આ ડિટેલ્સ લખો છો એટલે આ બીજો દિવસે તમે ફોલોઅપ માટે બીજું કોઈ આવે તો એને આખું ડિટેલ મળી જાય હા ડિટેલ મળી જાય કે આગલા દિવસે શું ટ્રીટમેન્ટ કરી છે, હવે પછીના દિવસે શું ટ્રીટમેન્ટ કરવાની છે અને એની કઈ કન્ડિશન વાળું કયું બર્ડ છે. કેમ કે આપણે જોઈએ છીએ એમ આપણે બર્ડના બોક્સ ઉપર જ આપણે કેસ પેપર લગાવી દઈએ છીએ એટલે તમને ખબર પડી કે અંદર કઈ કન્ડિશન વાળું બર્ડ છે. જી આ પત્યા પછી આપણે શું કરીએ છીએ આ પત્યા પછી બર્ડ તો આપણે આઈસીયુ હા આઈસીયુ યુનિટમાં લઈ જઈએ છીએ. અચ્છા આઈસીયુ યુનિટમાં મૂકી દઈએ છીએ હા જીગા આમાં ભરાઈ દો ને પાછળ મોબાઈલમાં જે પ્રમાણે અહીંયાથી વોલેન્ટિયર્સ બહારથી રેસ્ક્યુ કરીને આવતા હોય છે અને ત્યારબાદ અહીં જે પ્રમાણે આપણે જોઈએ કે બર્ડ્સની અહીંયા કેસ સીટ બનતી હોય છે જેમાં તેની ડિટેલ્સ લખવામાં આવતી હોય છે. મેડમ આ જે કેસ સીટ બનતી હોય છે તેમાં બર્ડ્સની શું ડિટેલ્સ લખવામાં આવે છે? એ કયા એરિયાથી આવ્યું છે, બર્ડની બ્રીડ કઈ છે એ બધું આપણે લખીએ, એનું વેટ, જી એના ટેગ નંબર. જે પ્રમાણે અહીંયા જોઈએ કે બીજા એક વોલેન્ટિયર છે તે બર્ડ્સને અહીંયા વેટ કરી રહ્યા છે.
મેડમ વેટ કર્યા બાદ આની શું પ્રોસેસ રહેતી હોય છે? પછી આપણે ડૉક્ટર પાસે જાય છે, ડૉક્ટરને જે ટ્રીટમેન્ટ લાગે એ કરે છે અને પછી આની પર એ ડૉક્ટર બી ડિટેલ લખે છે કે બર્ડને એકચ્યુઅલી ઇસ્યુ શું થયો એ, પછી એના પર આપણે ફોલોઅપ લઈએ છીએ ડૉક્ટર. કે આવા કોઈ વેહિકલ કે 4 વ્હીલર કે આનામાં તમે શું શું રાખ્યું છે અહીંયા? સર અમારી પાસે વ્હીકલ્સમાં 4 વ્હીલર પણ અવેલેબલ છે. જેમ કે કેટલા એમ્બ્યુલન્સ, કેટલા 4 વ્હીલર છે તમારે? 4 4 વ્હીલર છે, 2 રિક્ષા છે, પ્લસ બીજા 2 વ્હીલર્સ છે. 2 વ્હીલર જેમ કે આ એમ્બ્યુલન્સ જોઈ રહ્યા છો, એ આપણે કોઈ મોટા બર્ડ કદાચ દૂર સાઈડ જવું હોય અને સાઈઝ કદાચ મોટી હોય, હા, હ્યુજ બર્ડ હોય તો અને એના માટે આપણે ગાડીમાં લઈને આવીએ છીએ. આવી ગાડી પણ બીજી પણ રાખેલી છે.